ઉત્તર ગુજરાત એટલે મારું ફેવરેટ અને હું અત્યારે એ તરફ જઈ રહ્યો છું, ગાંધીનગર વિજાપુર પર. હું આરજે દેવાંગ કેમ અહીંયા આવ્યો છું? ભાઈ મિત્તલબેન, જેમના વિડીયોઝ તમે જોતા હશો, એ અલગ અલગ પ્રકારના કામ કરે છે સોસાયટીમાં. એમનો એક વિડીયો જોયો કે માવતરોને મદદ કરે છે, એમને આખા વર્ષનું રાશન આપે છે. તો મેં તરત એમને ફોન કર્યો કે મારે પણ એક એવા બા દાદા હોય કે જેમને પૂરેપૂરી જરૂરિયાત હોય, જેમનું આગળ પાછળ કોઈ હોય નહીં, અને એમના માટે એક વર્ષનું રાશન આપવાનું જો મને મળે મોકો, તો એનાથી સારું શું હોય? તો હું અત્યારે મિત્તલબેન અને એમની ટીમ સાથે આવ્યો છું, અને અહીંયા તમે જે ખૂણામાં ઘર જુઓ છો ને, બસ એ જ ઘરમાં અમે લોકો અત્યારે રાશન આપવા માટે જઈ રહ્યા છીએ. એક વર્ષનું રાશન, એમાં 1500 રૂપિયાની કીટ છે, જેમાં તેલ, ચોખા, અનાજ આ બધું આવી જાય છે. અને આ વિડીયોમાં અમે લોકો અલગ અલગ 3 એવા માવતરોને મળીએ છીએ, એ માવતરોને અમે રાશન આપીએ છીએ. તમારે પણ જો એમાં જોડાવું હોય તો પ્લીઝ તમે નીચે કમેન્ટમાં કરજો. મિત્તલબેનનું જે છે એમને ટેગ કરી રહ્યો છું, એમનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. તો આપણે પણ આવા માવતરને મદદ કરીએ. તો તમે ખાસ હું કહીશ કે તમે જોડાઓ. અલગ અલગ કેટલા બધા સોસાયટીમાં પાણી બચાવવાના, જળને લઈને તળાવ બનાવવાના કામ હોય ગામમાં, એવા અલગ અલગ કામ જે છે એ મિત્તલબેન અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે. વિચરતી જાતિ માટે અલગ અલગ સોશિયલ વર્ક જે છે એ લોકો કરતા હોય છે. ઘર બનાવી આપવાનું કામ જે એમની ટીમ દ્વારા કરવામાં આવે છે. તો અત્યારે આપણે આ ઘર જ્યાં અમે આવ્યા છીએ રાશન આપવા માટે, તો આવી રીતે 3 અલગ અલગ જગ્યાએ આજે વિઝિટ કરી અને રાશન આપ્યું. થેન્ક યુ સો મચ મિત્તલબેન. હું ખાસ આ વિડીયોમાં તમને થેન્ક યુ કહેવા માંગુ છું, અને તમે લોકો આવા જ કામ કરતા રહો, અને હું આમાં તમારી સાથે જોડાઉં, લોકો જોડાય, બસ એ જ તો જોઈએ.